રામ રામ ને સીતારામ બધાઈને. હવે આજને આપણે શું છે, બકાલામાં કંઈ છે નહીં, અને જરાક બગીચામાં આંટો મારીએ. જો કંઈ શાકભાજી કંઈ આજે એમાં કંઈ થયું હોય તો તોડી લઈએ. તો હાલો આપણે જઈએ. આ મોટું થઈ ગયું છે રીંગણું, તો આને આપણે હવે તોડી લઈએ. ને આ થોડુંક મોટું થાય, પણ આની શું છે કે હવે પાંદડા કરમાઈ ગયા આવ ને સુકાવા માંડ્યા છે. હવે આને પણ હવે તોડી લઈએ આપણે. તો આ બે જ છે હવે અત્યારે અહીં દેખાય છે. તો આપણે હવે એક ઓલી બાજુ છે, એ પણ જરાક મોટું થઈ ગયું છે. આ પણ જરાક મોટું થઈ ગયું છે, ને આનો કલર બહુ સારો છે, અને આ પણ ઓરાના રીંગણા જેવું સરસનું દેખાય છે. તો અને બીજું અહીંયા બાજુમાં થવાની તૈયારી છે, પણ હજી વાર લાગશે. એક બીજું નાનું છે, આનું શાક પણ મીઠું થાય. આ પણ છે નાનું, પણ હજી આનો હજી વાર લાગશે. આનો ઓરાઈ થાય અને શાક સરસનું થાય. આને હજી વાર લાગશે, નાનું છે એટલે. આ જરાક ઊંડું છે એટલે. તો આપણે રીંગણા તો તોડી લીધા. હવે આમાં થોડુંક જોઈએ, હવે ટમેટા જો પાકેલા હોય ને તો બે ચારામાં નાખી દઈએ તો આપણે શું છે, શાક બની જાય. અને આપણા રીંગણા ને આ ટમેટા ને બધું શું છે, ઓર્ગેનિક છે આ, એટલે શાક શું છે આપણું સારું થાય એમ કે. તો જો એક અહીંયા છે, ને આ શું છે, આપણા ટમેટા છે ને એ ખટમીઠા હોય. આ એક અહીંયા છે. તો છે ને આવું શાક આપણે ટેસ્ટી થાય. અને એક અહીંયા છે એક, જો આપણે હવે આજનું શાક થઈ ગયું છે, અને આપણું આજનું ખાણું થઈ ગયું તૈયાર. અને આપણા આ રીંગણા ને આ ટમેટા. તો આજે આપણે રીંગણા તોડ્યા,
એનું આજે શાક બનાવ્યું છે, રીંગણા અને ટમેટા. અને આપણા ઓર્ગેનિક જે રીંગણા અને ટમેટાનું શાક જે સ્વાદિષ્ટ છે એનું આજે બનાવ્યું છે. અને આ શાક છે, આ દહીં છે, આ ભૂંગળા ને એ બધું છે, આ કચરિયું છે અને રોટલી પણ છે. ને હાલો હવે જમવાનું કરીએ ચાલુ આપણે હવે મોઢામાં હવે પાણી.